નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 27 જૂન 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર જોઈ લઈએ આપણે આજનું। પ્રથમ વખત બંધારણીય હત્યાનો દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 25 જૂનના રોજ મનાવવામાં આવ્યો અને 25 જૂન 1975ના રોજ આપણને ખ્યાલ હશે જે કટોકટી લાગી હતી એના જ માનમાં આ દિવસ ઉજવવામાં આવે। તો ગૃહ મંત્રાલયે 22 જુલાઈ 2024ના રોજ 25 જૂનને સંવિધાન હત્યા દિવસ એટલે કે બંધારણીય હત્યા દિવસ તરીકે જાહેર કર્યો હતો। જાહેર 2024માં કર્યો પણ ઉજવવાની શરૂઆત આ વખતથી કરવામાં આવી છે। 25 એટલે કે 2025 પહેલી વખત 25 જૂનના રોજ આ દિવસ ઉજવી રહ્યા છે। શા માટે? તો 1975ના રોજ જે 2025 50 વર્ષ પૂર્ણ થયા એટલે 50મી વર્ષગાંઠ નિમિત્તે આની શરૂઆત કરી રહ્યા છે। આ સૂચનાનો હેતુ ભારતમાં જે કટોકટી યુગ દરમિયાન સત્તાવાર દુરુપયોગ વિરોધ કરનાર વ્યક્તિઓના સંઘર્ષ બલિદાનને યાદ કરવા માટે ઉજવવામાં આવે અને 25 જૂન 1975માં લાદવામાં આવેલ કટોકટી વર્ષગાંઠ જે બંધારણીય સિદ્ધાંત અને લોકોના સ્વાતંત્રિક જે રક્ષણ છે ને એને ઉજાગર કરે છે। તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે દિવસનું, યાદ જ રાખવો। હવે શા માટે આ કટોકટી લાગી હતી એની થોડીક માહિતી લઈ લઈએ ઇતિહાસ સ્વરૂપે। તો અલ્હાબાદ હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો હતો જે 1975ની ચૂંટણી દરમિયાન ઇન્દિરા ગાંધી રાયબરેલીમાંથી ઊભા હતા અને ત્યાંથી વિજય મેળવ્યો હતો। પછી આ અલ્હાબાદના ચુકાદા મુજબ રાયબરેલીને અમાન્ય ગણી દીધું કે આ સ્થાન નહીં હાલે અને ઇન્દિરા ગાંધી ઉપર 6 વર્ષનું પ્રતિબંધ મૂકી દીધો કે 6 વર્ષ દરમિયાન તમે ચૂંટણી નહીં લડી શકો। આ બધી થયું। જયપ્રકાશ નારાયણ ઉગરે ચડ્યા, રાજીનામાની વાત કરી, આવું બધી થયું। ઇન્દિરા ગાંધીએ ફખરુદ્દીન અલી અહેમદ જ્યારના રાષ્ટ્રપતિ હતા એને ફોન કર્યો અને આ જે પહેલી કટોકટી ફોન ઉપર લાગી હતી ને એ યાદ છે, તમને ખ્યાલ જ હશે। તો આવી રીતના કંઈક લાગી હતી અને લોકોના હિતનો સર્વનાશ કરી નાખ્યો હતો, એ રીતના છે કંઈક। તો આ દિવસનો પ્રશ્ન છે તો દિવસોની વાત કરી લઈએ। 1 જૂન વિશ્વ દૂધ દિવસ, 1 જૂને વૈશ્વિક માતા પિતાનો દિવસ, 2 જૂન તેલંગાણાનો સ્થાપના દિવસ, 3 જૂન વિશ્વ સાયકલ દિવસ, 5 જૂન વૈશ્વિક પર્યાવરણીય દિવસ, 7 જૂન વિશ્વ ખાદ્ય સલામતીનો દિવસ, 8 જૂન વિશ્વ મહાસાગરીય દિવસ, 8 જૂને વિશ્વ મગજની ગાંઠનો દિવસ પણ હોય, 9 જૂન આંતરરાષ્ટ્રીય અલ્કાયન્સ દિવસ અને વિશ્વ માન્યતા દિવસ હોય, 10 જૂન સાંસ્કૃતિક વર્ષે સંવાદ માટેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ, 11 જૂન આંતરરાષ્ટ્રીય રમતનો દિવસ, 12 જૂન બાળ મજૂરી વિરુદ્ધનો દિવસ, 13 જૂન આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ, 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ, 15 જૂન વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ, 15 જૂને વૈશ્વિક પવન ઉર્જાનો દિવસ પણ હોય, 17 જૂન વિશ્વ રણીકરણ અને દુષ્કાળ સામે લડવાનો દિવસ, જૂને વિશ્વ મગરનો દિવસ પણ હોય, 19 જૂન વિશ્વ સિકલ સેલ દિવસ, 20 જૂને વિશ્વ શરણાર્થી દિવસ, 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, 22 જૂન વિશ્વ વરસાદી દિવસ, 23 જૂને UN જાહેર સેવા દિવસ, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ અને આંતરરાષ્ટ્રીય વિધવાનો દિવસ હોય છે। 24 જૂન આંતરરાષ્ટ્રીય મહિલા રાજદ્વારી દિવસ। આ એટલા દિવસો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવા જૂન મહિનાના। ત્યારબાદ ભારતે પહેલીવાર યુએનના વૈશ્વિક ટકાઉ વિકાસ લક્ષ્ય એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ રેન્કિંગમાં ટોપ 100માં સ્થાન મેળવ્યું। તો ભારતનું સ્થાન જણાવો। સ્થાન મેળવ્યું પણ 99માં ક્રમે જ છે, તો એ ખરાબ, તો આમ તો સારું કહેવાય પણ ખરાબ તો એ ખરાબ જ। તો ભારતે પ્રથમ વખત ટકાઉ વિકાસ લક્ષ્ય એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પ્રાપ્ત કરવામાં તેમની પ્રગતિ માટે ક્રમાંકિત 167 દેશોમાં ટોપ 100માં સ્થાન મેળવ્યું છે અને UN સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે સોલ્યુશન નેટવર્ક 10મી આવૃત્તિ આ વખતે પ્રકાશિત કરી। આ નવીનતમ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ અનુસાર ભારત 2025માં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 67ના સ્કોર સાથે 99માં ક્રમે રહ્યું છે। ચીન 70માં ક્રમે, 49માં ક્રમે અને વગેરે એવી રીતના છે સ્કોર સાથે 49માં ક્રમે છે। US 75માં પોઈન્ટ સાથે 44માં ક્રમે છે। ભારતનો ક્રમ ખાસ યાદ રાખવાનો કેટલામો છે? 99મો અને ગઈ સાલે 109મો હતો, તો આ યાદ રાખવા ઘણો સુધારો છે। ટોચના 3 દેશોની વાત કરીએ। ફિનલેન્ડ જે પછી સ્વીડન છે, ત્યારબાદ ડેનમાર્ક છે, લાસ્ટ ઉપર સાઉથ સુદાન છે અને ભારતને 99મું સ્થાન મળ્યું, યાદ જ રાખવો। હવે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલની વાત કરીએ તો ટોટલ 17 છે જે UN દ્વારા એક આખું લિસ્ટ છે, કારણ કે માણસને શું જરૂરિયાત જોઈએ એ પ્રાથમિક જે જરૂરિયાતનો આ ગોલો દર્શાવે છે
આનું લક્ષ્ય તો કે 2030 સુધીમાં પૂર્ણ કરવાનું છે. અને કેટલા પૂર્ણ કર્યા, કયા દેશે કેટલો કર્યું, એ મુજબ આ એક રિપોર્ટ પણ બહાર પાડવામાં આવ્યો. તો આપણને યાદ રાખવો પડે આ રિપોર્ટ. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ કયા નામે નવા બ્લડ ગ્રુપની શોધ કરી છે? તો EMM નેગેટિવના નામે એક બ્લડ ગ્રુપ શોધ્યું છે. તો જોઈએ તો ફ્રાન્સની રક્ત પુરવઠા એજન્સીએ જાહેર કરી કે કેરેબિયન ટાપુ જે ગ્વાડેલુપ પર એક ફ્રેન્ચ મહિલાના ગ્વાડા નેગેટિવ, એટલે કે એનું બીજું નામ છે AM નેગેટિવ, જે નામનું નવું રક્તકણ જૂથ એક મહિલાની ઓલામાંથી મળી આવ્યું છે. અને આ એન્ટીબાયોટિક 2019 ઓળખાય છે. અને એક નવી એન્ટીબાયોટિક છે જે ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન એટલે કે ISBTએ જૂન 2025માં એને નવા રક્ત જૂથ તરીકે માન્યતા આપી દીધી. તો ફ્રાન્સની એક મહિલા માટે જ, એટલે કે એક મહિલાને જ આવું બ્લડ ગ્રુપ છે. તો એ પણ વાત આગળ તો એક મહિલાને જ મળ્યું, પછી કંઈ નક્કી નહીં બીજાને મળે તો વિશ્વમાં એક જ એ માત્ર છે જેને આ ટાઈપનું કંઈક બ્લડ ગ્રુપ છે. તો એ યાદ રાખવું. EMM નેગેટિવ અથવા તો ગ્વાડા નેગેટિવ એ શું છે? તો એક બ્લડ ગ્રુપ છે જે MM નેગેટિવ બ્લડ ગ્રુપ MM એન્જિન્ટ તરીકે પણ ઓળખાય છે. તે દરેક લાલ રક્તકણો MM એન્જન્ટ જેવા મળે છે. તે જ મળતું દુર્લભ છે, કારણ કે આ એક મહિલાને જ અત્યાર સુધી મળ્યું એટલા માટે. હવે એજન્ટ શું છે? તો કે એજન્ટ એ એક એવો પદાર્થ છે જે શરીરના પ્રવેશની સાથે જ આપણી રોગ પ્રતિકારક શક્તિને સક્રિય બનાવે. જેમ કે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વાયરસ, બેક્ટેરિયા અથવા તો રાસાયણિક જેવું હોઈ શકે છે. જે આનામાં એની ઉણપ હોય છે, આ જે લોહી મળ્યું ને એમાં. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. જ્યારે ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લેક બ્લડ ટ્રાન્સફ્યુઝનની વાત કરીએ, જેના દ્વારા આને માન્યતા આપી, એક વૈજ્ઞાનિક સોસાયટી છે જે રક્ત સંબંધિત ક્ષેત્રોમાં સંશોધન કરવા, માર્ગદર્શિકાની જાણ કરવાનું કામ કરે છે. આ સંસ્થા નવા રક્ત જૂથોને માન્યતા આપે છે. આની સ્થાપના 1935માં થઈ હતી, જેનું મુખ્ય મથક એમ્બેસેડર નેધરલેન્ડમાં છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવી આ સંસ્થા વિશે. તો હવે આપણા હાલના બ્લડ ગ્રુપ પર જોઈ લઈએ. તો બ્લડ ગ્રુપ સંબંધિત જે હકીકતો છે એ જોઈ લઈએ. તો કાર્લ્સ લેન્ડસ્ટરને 1901માં ABO રક્ત જૂથોને શોધી હતા, અને તેમણે 1930માં નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો આ શોધ માટે એને. ABO સિસ્ટમ 4 બ્લડ ગ્રુપ છે, A, B, AB અને O એવી રીતના છે. જ્યારે A નેગેટિવ છે ને એ દરેક યુનિવર્સલ ડોનર છે, એટલે કે દરેકને આપી શકે. જ્યારે AB પોઝિટિવ છે ને એ યુનિવર્સલ રિસિપિયન્ટ કહેવામાં આવે છે, કારણ કે એ બ્લડ ગ્રુપ માત્ર એ બ્લડ ગ્રુપવાળો વ્યક્તિ જ લઈ શકે છે, બીજા કોઈ ન લઈ શકે. આ સર્વજ્ઞાહીને એવું બધી તમે જો ભણતા જશો વિજ્ઞાનમાં તો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ કયું રાજ્ય સંપૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનું ત્રીજું રાજ્ય બન્યું છે? તો ત્રિપુરા બન્યું છે. તો જોઈ લઈએ આના વિશે. તો પૂર્વાંચલ રાજ્યોમાં ત્રિપુરા, મિઝોરમ અને ગોવા પછી પૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનું ત્રીજું રાજ્ય બન્યું છે. ત્રિપુરાના મુખ્યમંત્રી મણિક શાહે આ જાહેરાત કરી એની રાજધાની અગરતલામાં ફાઉન્ડેશન એન્ડ મ્યુન એન્ડ એસેમ્બલી ટેસ્ટની વિવિધ ટોચની જે સ્કોર સન્માનિત કરવામાં આવી હતી ને, ત્યાં જ આ કાર્યક્રમમાં આને જાહેરાત કરી. હવે જોઈ લઈએ. જો લદ્દાખ પહેલું સંપૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા યુનિયન ટેરેટરી બન્યું હતું, અને ભારતનું પહેલું જ હતું. ત્યારબાદ રાજ્યની વાત કરીએ ને તો મિઝોરમ પહેલું બન્યું હતું. બીજા રાજ્યમાં ગોવા અને હાલ ત્રિપુરા પણ બની ગયું છે. તો ખાસ આમ ગણીએ તો ત્રિપુરા ચોથું રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ બંને લઈએ તો, એકલા રાજ્યમાં લઈએ તો ત્રીજું. કેવી રીતના પ્રશ્ન પૂછાયો એ મુજબ ટીક કરવું એ માન્યતા. કાર્યાત્મક સાક્ષરતા એટલે શું છે? તો દેશમાં કાર્યાત્મક સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે 2022માં એક નવી યોજના શરૂ કરી હતી, ઉલ્લાસ નામે. આપણે ખ્યાલ જ છે, કારણ કે આ 3 રાજ્ય ભણ્યા ને ત્યારે આના વિશે ખૂબ ચર્ચા કરી. નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અથવા તો ન્યૂ ઇન્ડિયા સાક્ષરતા કાર્યક્રમની શરૂઆત કરી. આ કાર્યક્રમનો હેઠળ રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશને સંપૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા રાજ્ય તરીકે જાહેર કરવાનો છે. એક અલગ વ્યાખ્યાયિત આપવામાં આવી છે. આ ઉલ્લાસની વ્યાખ્યા: જો કોઈ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તી 94% લોકો કાર્યાત્મક રીતે સાક્ષરતા બની જાય, પૂરેપૂરા 100% નહીં, 94% બની જાય ને તો એને સંપૂર્ણ કાર્યાત્મક રાજ્ય તરીકે અથવા તો યુનિયન ટેરેટરી તરીકે ઘોષિત કરી દેવું. અને આ સાક્ષરતાના મુખ્ય કારણો તો કે વાંચતા આવડવું જોઈએ, લખતા અને સરળ અંકગણિત આવડવું જોઈએ. ટૂંકમાં 25 ને 25 કેટલા થાય? તો 50 થાય. એવી રીતના અંકગણિત આવડતું હોવું જોઈએ ને, સિમ્પલ. તો એ માન્યતા ગણાય. તો એ રીતના કાર્યાત્મક સાક્ષરતા છે, યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ત્યારબાદ અંદાજ સમિતિઓની 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ? તો મુંબઈ ખાતે યોજાઈ છે. જોઈ લઈએ આના વિશે.
તો સંસદ અને રાજ્ય કેન્દ્ર પ્રદેશોના વિધાનસભાઓની અંદાજીય સમિતિ 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદ આજે મુંબઈ ખાતે પૂર્ણ થઈ. અંદાજીય સમિતિની કારીગરીમાં 75 વર્ષની નિમિત્તે આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું મુંબઈ ખાતે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ બચ્ચન અથવા તો નારાયણ એમ છે, આ પરિષદમાં હાજર હતા. આની થીમ પર છે વહીવટીમાં કાર્યક્ષમતા, અર્થતંત્ર સુનિશ્ચિત કરવું અને બજેટ અંદાજો અસરકારક દેખરેખ અને સમીક્ષા. અંદાજીય સમિતિની ભૂમિકા છે. આપણને અંદાજીય સમિતિ વિશે ખ્યાલ જ હશે. સરકારના નાણાં આવે જાય એનો હિસાબ રાખે છે અંદાજીય સમિતિ. અને એક ભારતીય સંસદીય નાણાકીય સમિતિ છે જે સરકાર દ્વારા પ્રાપ્ત ખર્ચ અંદાજો તપાસે છે. આ સમિતિ ખાતરી કરે છે કે સરકાર પૈસા યોગ્ય ખર્ચ અથવા તો જાહેર નાણાંનો દુરુપયોગ તો નથી કરતી ને, કારણ કે એના ઉપર પછી પગાર લે. તેથી જ આપણે કહી શકીએ અંદાજીય સમિતિ રચના 1975માં તાત્કાલિક નાણામંત્રી હતા ને આપણા જોન મથાઈ, એની ભલામણથી કરવામાં આવી હતી. અને ત્યારથી આ સુધી ગણીએ તો 75મી વર્ષગાંઠ છે. અને આ સમિતિના નવા અધ્યક્ષ હમણાં જ બન્યા હતા, સંજય જયસ્વાલ. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ સમિતિમાં 30 સભ્ય હોય છે, બધા જ લોકસભાના હોય, કારણ કે બજેટ લોકસભામાંથી જ પસાર થાય, એ પણ ખ્યાલ હોવો જોઈએ તમને. ત્યારબાદ એક વનલાઇનર જોઈ લઈએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ નીતિને જાહેર કરી છે. એ શું કરશે તો રાજ્યમાં ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ માટે વૈશ્વિક હબમાં રૂપાંતર કરશે, જેના દ્વારા પ્રતિભેદ અંતર દૂર કરવામાં આવશે, નવીનતાને પ્રોત્સાહન આપશે, સંશોધન અને વિકાસ પહેલને ટેકો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. અને કેન્દ્ર સરકારના જે MIT મંત્રી છે ને, એટલે મિનિસ્ટ્રી છે ને, એના દ્વારા મંજૂરિત એક સહાય પ્રાપ્ત એકમો ગુજરાતના કેન્દ્રીય ધોરણે 100% સહાયને પ્રોત્સાહન આપશે. ગુજરાત સ્થિર આ માન્ય સંસ્થા જે ઓફ એક્સલન્સ, ફિનિશિંગ સ્કૂલ અને એપ્લાયડ રિસર્ચ લેખિત સ્થાપવા માટે રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ 12.5 કરોડ સુધી મેચિંગ સહાય પ્રાપ્ત થશે. તો ખાસ કરીને આ કંઈક માન્યતા પછી 2030 સુધી જ રહે આ નીતિ અમલમાં. તો ખાસ યાદ રાખવી ક્રાઇટેરિયાનો તમામ. ત્યારબાદ કોવેન્સ 3 વૈશ્વિક પરમાણુ કટોકટી કયા કવાયત કયા દેશ સાથે મળી અને શરૂ કરવામાં આવી છે? તો રોમાનિયા સાથે મળી અને આ કવાયત શરૂ કરવામાં આવી છે. જોઈ લઈએ. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીએ રોમાનિયાની ભાગીદારીમાં કોન્વેક્સ 3 નામની અત્યાર સુધીની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય પરમાણુ કટોકટી કવાયત આયોજિત કરી. અને આ 36 કલાકની કવાયત રોમાનિયામાં એકમાત્ર પરમાણુ ઉર્જા સુવિધા સ્ટ્રોનવોડા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખાતે ગંભીર રીતે સમાપન થયું આનું. તો ખાસ યાદ રાખવું, આમાં ભારતે ભાગ લીધો હતો, એટલા માટે ઘણા દેશોએ ભાગ લીધો હતો. ઉદ્દેશ્યની વાત કરીએ તો સરળ પણ મહત્ત્વપૂર્ણ છે. રેડિયોલોજિકલ આપત્તિ સ્થિર વૈશ્વિક કટોકટી પ્રતિભાવ ક્ષમતાને મૂલ્યાંકન કરવું. તો ખાસ આનો ઉદ્દેશ્ય સાથે કવાયત યાદ રાખવી. આંતરરાષ્ટ્રીય અણુ ઉર્જા એજન્સીએ આનું આયોજન કર્યું હતું, જે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. પરમાણુ ઉર્જામાં શાંતિપૂર્ણ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે આની સ્થાપના કરવામાં આવી હતી. ક્યારે? 1957ના રોજ. મુખ્ય મથક વિયેના, ઓસ્ટ્રેલિયામાં છે. અને ડિરેક્ટર જનરલ રાફેલ ગ્રોન્સી છે, જે આર્જેન્ટિનાના છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. ત્યારબાદ કયા ખેલાડી એક જ ટેસ્ટમાં 2 સદી ફટકારી પ્રથમ ભારતીય વિકેટ કીપર બન્યા છે? તો રિષભ પંત બન્યા છે. આ નામ પોતાને નામે કર્યું. તો રિષભ પંતે સોમવારે ટેસ્ટ મેચ બંને ઇનિંગમાં સદી ફટકારી. પ્રથમ ભારતીય વિકેટ કીપર અને કુલ બીજા વિકેટ કીપર બન્યા છે. વિશ્વમાં બીજા, ભારતમાં પ્રથમ. ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલ પ્રથમ ટેસ્ટ પ્રથમ ઇનિંગમાં 134 રન એટલે કે મનોરંજન ઇનિંગ બાદ ભારતીય ઉપક્રમતા ચોથો દિવસ બીજો ઇનિંગમાં પાછા વધારે રન ફટકારી અને બંને સદીઓ પોતાને નામે હાંસિલ કરી છે. ખાસ યાદ રાખવું. પહેલા નંબરની વાત કરીએ તો ઝિમ્બાબ્વેના એન્ટી ફ્લાયનિંગ્સ છે ને, એ ટેસ્ટમાં 2 સદી ફટકારનાર પ્રથમ ક્રમે છે. આ રિષભ પંત બીજા ક્રમે છે વિશ્વમાં અને ભારતમાં પહેલા ક્રમે છે. તો ખાસ ક્રમ યાદ રાખો વગેરેનો. ત્યારબાદ રામ રાઘવનનું પુસ્તક ધ ન્યૂ વર્લ્ડનું વિમોચન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો આ પુસ્તકનું વિમોચન આપણા જયદીપ ધનખડ, જે ઉપરાષ્ટ્રપતિ છે ને, એના દ્વારા થયું છે. તો ધ ન્યૂ વર્લ્ડ 21મી સદીની વૈશ્વિક ક્રમ અને ભારતમાં રાજા રાઘવન એટલે કે મહાન શક્તિશાળીઓનું ઉદય પતન તેના દ્વારા બનાવેલ આ આંતરરાષ્ટ્રીય ક્રમનું વ્યાપક પ્રભાવશાળી સંશોધન રજૂ કરવામાં આવ્યું. આ પુસ્તકનું વિમોચન ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખડ દ્વારા થયું છે. જ્યારે રામ માધવનની વાત કરીએ ને, આંધ્રપ્રદેશના છે, એક ભારતીય રાજકારણીય છે અને ભાજપ સાથે જોડાયેલા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું.
ત્યારબાદ નીરજ ચોપડાએ ઓસ્ટાવામાં કયો સ્નાઇપર જેવલિન ટાઇટલ જીત્યો છે? તો ગોલ્ડ જીતી અને પોતાનું નામ પાછું ગર્વથી ઊંચું કરી દીધું છે. તો 2 વખત ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપડા ચેક રિપબ્લિકમાં ઓસ્ટાવામાં ગોલ્ડ સ્નાઇપર 2025 મીટરમાં જે જેવલિન થ્રો ખિતાબ જીત્યો છે. 160મી આવૃત્તિ હતી જે 24 જૂનના રોજ સમાપ્ત થઈ અથવા તો સમાપ્ત એક દિવસ જ હતી. 27 વર્ષની ભારતીય સ્ટાર ગઈકાલે વન ડે સ્પર્ધામાં 85.29 મીટર શ્રેષ્ઠ થ્રો ફેંકી અને ગોલ્ડ મેડલ જીતી આવ્યા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. બીજા નંબર ઉપર ડ્રોન સ્મિથ છે જે 84 નંબરના છે અથવા દક્ષિણ આફ્રિકાના છે જે બીજા નંબર ઉપર છે. તો બંને વ્યક્તિ યાદ રીતે રાખવાના, તો નીરજ ચોપડાને તો યાદ રાખવાના જ. ત્યારબાદ ક્યાં જન્મેલા ભારતીય લેજેન્ડરી સ્પિનર દિલીપ દોશીનું નિધન થયું છે? લંડન ખાતે નિધન થયું. રાજકોટમાં આનો જન્મ થયો હતો, યાદ રાખવું ગુજરાત માટે ખાસ. ક્યાં રમત સાથે સંકળાયેલા છે? તો ક્રિકેટના છે. તો ભારતીય પૂર્વ લેફ્ટ આર્મ સ્પિનર દિલીપ દોશીનું 23 જૂન 2025ના રોજ 77 વર્ષની વયે અવસાન થયું. દિલીપ દોશીની વાત કરીએ તો ભારત માટે 33 ટેસ્ટ અને 15 વન-ડે રમી, જેમાં તેમણે અનુક્રમે 114 અને 22 વિકેટ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટ મેચમાં તેમણે 6 ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી વગેરે એના રેકોર્ડ છે. તેમની આત્મકથા ખાસ કરીને યાદ રાખવાનું, સ્પિન પંથ. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ નિધન છે તો યાદ રાખી જ લેવાનું હોય. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પર કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. મળતા રહીશું આવા જ વિડીયો સાથે.